નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આપની સમક્ષ એક નવી વાત લઈને આવ્યો છું અને વાર્તાનું નામ છે લાલચુ ચિત્તો. તો ચાલો વાતની શરૂઆત કરીએ. મિત્રો, એક સરસ મજાનું નાનું એવું જંગલ હતું અને જંગલની અંદર ખૂબ બધા પ્રાણીઓ રહે અને એકદમ લીલું છમ ને હરિયાળું જંગલ, નાના મોટા ઝરણાઓ, નદીઓ, પહાડ અને જાતે જાતના પશુ પક્ષીઓ અને પ્રાણીઓ રહે, તૃણાહારી, શાકાહારી, માંસાહારી બધા. અને એ ખૂબ આનંદથી કુદરતી પ્રકૃતિનું આમ સૌંદર્ય, આવું સરસ મજાનું જંગલ. હવે આ જંગલની અંદર એક ચિત્તાભાઈ રહે અને ચિત્તાભાઈ રહે એટલે ચિત્તાભાઈની ઝડપથી ચિત્તાભાઈ પ્રખ્યાત કે ચિત્તાની ઝડપ એટલે તો આખા જંગલમાં કોઈને પહોંચે નહીં. ક્યારેય પણ ચિત્તાભાઈને ભૂખ લાગે અને કોઈ પણ પ્રાણીનો શિકાર કરવો હોય એટલે ચિત્તાભાઈ એક તડપમાં તો કોઈ પણ પ્રાણીને પકડી લે. આટલા બધા ચતુર ને ચાલાક ને ઝડપી. હવે બને છે એવું કે ખૂબ ધમધકતો ઉનાળો હોય છે અને એટલો બધો ઉનાળાનો તાપ તપતો હોય છે, આખું જંગલ સુમસામ થઈ ગયું હોય છે. બધા પક્ષીઓ અને પ્રાણીઓ બધા પોતપોતાની ગુફામાં અથવા તો ઝાડ ઉપર પોતપોતાના માળામાં અથવા તો ક્યાંક છાંયડે બેસી ગયા છે. હવે ચિત્તાભાઈને ભૂખ લાગી ખરેખરી, આમથી તેમ શિકારની શોધમાં નીકળ્યા. ચિત્તાભાઈ છે એ શિકારમાં બહુ બાહોશ, શિકાર પકડતા વાર ન લાગે પણ શિકાર ક્યાંય દેખાય નહીં, કેમ કે તડકાના હિસાબે બધા પોતપોતાને દરમાં અથવા તો ઝાડ ઉપર માળામાં અથવા તો ગુફામાં અથવા તો ક્યાંક છાંયડે બેસી ગયા હતા. હવે ચિત્તાભાઈ તો ભૂખનો માર્યા એવા થાયકા અને તડકો કે મારું કામ, ગરમીમાં આમથી તેમ હાલતા થાયકા. ત્યાં થોડીક વાર થઈને ત્યાં ચિત્તાભાઈને કાને એક અવાજ સંભળાણો. અવાજ શેનો? શિયાળભાઈનો હતો. હવે શિયાળભાઈ એની બખોલમાં એના નાના નાના બચ્ચા હતા ને એને કહેતા હતા કે તમે છે ને શાંતિથી અંદર રહેજો, બહાર બહુ બધો તડકો છે. તો ચિત્તાભાઈને શિયાળભાઈનો અવાજ સંભળાણો. ચિત્તાભાઈ તો શિયાળની બખોલની બાજુમાં ઊભા રહી ગયા અને જોયું કે ચાલો અહીંયા શિયાળ ને એના બચ્ચા છે, પકડી લઈએ. પણ બખોલની અંદર ચિત્તાભાઈ જાય એટલી જગ્યા નહોતી. એટલે ચિત્તાભાઈ રાહ જોઈ કે બહાર બેસીએ, હમણાં શિયાળ બહાર આવવાનું છે. એટલે શિયાળ તો પોતાના બચ્ચાને સમજાવતું હતું કે જો બહાર તડકો છે, બહાર ન નીકળતા, અને હું બહાર જાઉં છું, બહારથી કંઈક ખોરાક મળશે ને એટલે હમણાં લઈ આવીશ, એટલે તમે બધા નાસ્તો કરજો, બાકી બહાર નીકળતા નહીં. એટલે ચિત્તાભાઈને તો મોઢામાં પાણી આવવા માંડ્યું. હા, હવે શિયાળભાઈ બહાર આવવાની તૈયારી કરે છે. હવે આવી રીતે જ્યાં રાહ જોઈને બેઠા હતા તો થોડીક વાર રાહ જોવી પડી, પણ ચિત્તાભાઈને એમ થયું ક્યારે શિયાળ બહાર આવે, ક્યારે શિયાળ બહાર આવે. આમ બહુ લાલચ જાગવા માંડી. ત્યાં સામે એક દૂર ઝાડી હતી ને, ઝાડીની અંદર કંઈક સળવળાટ થયો ને એટલે ત્યાં ઝાડીની નીચે એક હરણ બેઠું હતું. એટલે હરણને શંકા ગઈ કે આજુબાજુમાં કંઈક શિકારી હોય એવું લાગે છે. તો હરણ જોવા ઊભું થયું ને ત્યાં ખખડાટ થયો. તો ચિત્તાભાઈ જોયું કે હા, સામે તો એવું સરસ મજાનું હરણ છે. આ શિયાળને મારીશ અને શિયાળમાં શું ખાવાનું? પેલું હરણ તો એ સરસ મજાનું અને તૃણાહારી, પાછું કેવું એનું માંસ. ચિત્તાભાઈને તો મોઢામાં પાણી આવી ગયું. લાલચ જાગી કે શિયાળના માંસ કરતાં તો હરણના માંસમાં મજા આવશે. જે શિયાળનો શિકાર મળે એમ હતો એનાથી વધુ લલચાઈ ગયા કે હરણને પકડી લઉં. એટલે ચિત્તાભાઈ તો હરણને જોયા ભેગી હરણનો શિકાર કરવા માટે દોટ મૂકી અને જેવી દોટ મૂકીને હરણને ખ્યાલ આવી ગયો કે ઓ ચિત્તાભાઈ આજ મર્યા. એટલે હરણ દોડવાનું શરૂ કર્યું અને પાછળ ચિત્તાભાઈ. ઉનાળાનો તાપ તો હતો, બેયને તાપ લાગતો હતો અને એમાંય ચિત્તાભાઈ તો ભૂખ્યા ને તરસા 2 દિવસથી ખોરાક શોધતા હતા અને થાકી એવા ગયા હતા. તે થોડીક વાર દોડ્યા અને હરણ તો જંગલની ઝાડીઓમાં આમથી તેમ દોડતું ચિત્તાભાઈને આંબવા દીધા નહીં અને જંગલની ઝાડીઓમાં ક્યાંક અલુપ્ત થઈ ગયું, ભાગી ગયું. હવે ચિત્તાભાઈ તો હાંફતા એક જગ્યાએ નીચે બેસી ગયા. હવે તો એનો થાક તો પહેલેથી હતો અને એટલું દોડ્યા અને આમ લોથપોથ થઈ ગયા. પછી એને વિચાર આવ્યો કે હરણ ભાગી ગયું ને બહુ ભૂખ. પછી એને થયું હા ઓલું શિયાળ છે, જલ્દી જવા દે. તો ચિત્તાભાઈ તો સીધા ભાગતા ક્યાં આવ્યા? શિયાળની બખોલ આગળ. પણ હરણની પાછળ ચિત્તાભાઈ દોડ્યા ત્યાં સુધીમાં શિયાળને ખ્યાલ આવી ગયો કે ઓહો, બહાર તો શિકારી બેઠા છે. એટલે પછી શિયાળ પોતાની બખોલ આગળ મોઢું રાખીને બેસી ગયું કે એને ખબર હતી કે અંદર બખોલમાં કોઈ આવી શકે એમ હતું નહીં. એટલે ચિત્તાએ જોયું તો કે હવે તો શિયાળને ખબર પડી ગઈ કે ચિત્તાભાઈ બહાર છે. એટલે ચિત્તાભાઈને ના તો મોઢામાં હરણ આવ્યું કે ના તો શિયાળ. એટલે વધારે પડતી લાલચ છે ને
એ માણસને હંમેશા મુસીબતમાં મૂકી દે. શું થાય? મુસીબતમાં મૂકી દે. અને અતિ લાલચું છે ને એ ક્યારેય સંતોષ પામતા નથી. આપણે કહેવાય ને અતિ લોભી પાપનું મૂળ છે. અતિ લાલચુ માણસો હોય ને, અતિ લોભી હોય ને, એને ક્યારેય સંતોષ થતો નથી. અને આમ પણ જો જંગલનો નિયમ છે મિત્રો, બાળકો, આ સૃષ્ટિ ઉપર જો કોઈ પણ જીવસૃષ્ટિએ જીવિત રહેવું હોય, એટલે કે પોતાને જીવન નિર્વાહ આગળ ચલાવવો હોય, તો સતત મહેનત કરવી પડે. ચિત્તા જેવી. કેવી? ચિત્તા. જો જંગલમાં ચિત્તો અને હરણ બે રહે છે, બરોબર, પણ સૌથી ઝડપીમાં ઝડપી કોણ દોડવામાં? ચિત્તો, હે ને? અને સૌથી ગભરું પ્રાણી કોણ? હરણ. પણ સવારે દી ઉગે ત્યારથી લઈ અને દી આથમે ત્યાં સુધી આ બંનેને જીવતું રહેવું હોય તો શું કરવું પડે? હરણ જેટલી સ્પીડથી દોડતું હોય ને એનાથી થોડીક વધારે સ્પીડથી ચિત્તાએ દોડવું પડે, તો ચિત્તાને ખોરાક મળે, અને ખોરાક મળે તો જ ચિત્તો જીવતો રહી શકે. એટલે શું કરવું પડે? હરણથી થોડીક વધારે મહેનત કરવી પડે, બરાબર, તો ચિત્તો જીવતો રહી શકે. પછી જો હરણને જીવતું રહેવું હોય તો શું કરવું પડે? કે જે ચિત્તાની જે સ્પીડ હોય એનાથી થોડુંક વધારે દોડે તો જ ચિત્તાથી છટકી જાય, નહીંતર ચિત્તો એનો શિકાર કરી જાય. એટલે હરણ અને ચિત્તાની તો વાત છે, પરંતુ સામાજિક જીવનની અંદર, મનુષ્યના જીવનમાં પણ એવું જ છે કે જો આ હરીફાઈના યુગમાં તમારે ટકી રહેવું હોય, તમારે આગળ વધવું હોય, તમારે કંઈક સારો નાગરિક બનવું હોય, તો સતત ને સતત મહેનત કરતી રહેવી પડે છે. અને બીજાથી કંઈક વિશેષ બનવું હોય તો બીજા કરતાં થોડી વધારે મહેનત કરવી પડે છે. બાકી આજ કરશું, કાલ કરશું ને આળસમાં પડ્યા રહીએ ને, એ ક્યારે આગળ વધી શકતા નથી. એટલે આશા રાખું છું કે હરણ અને ચિત્તાભાઈની લાલચની, હરણની ચતુરાઈની આ વાત તમને ગમી હશે. અને આવી નવી વાતો તમને મળતી રહીએ, આવી વાતોનું નોટિફિકેશન સમયસર મળતું રહીએ, તેના માટે આપણી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નવી વાત લઈને ના આવું ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.